હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 માં આગળ વધીએ તો એની અંદર હવે ટોપિક આવશે વધતા તથા ઘટતા વિધેય. વધતું અને ઘટતું વિધેયની અંદર આપણે અભ્યાસ તો અંતરાલમાં જ કરશું પ્રમેય નંબર 1 મુજબ, પરંતુ જ્યારે બે વિધેયમાં વાત કરીએ તો વિધેય f નો પ્રદેશ d છે, d કોઈ f નો પ્રદેશ છે, તો પ્રત્યેક x1 અને x2 બે વિધેય છે, x1 અને x2 belongs to d માટે જો x1 less than x2 मतलब x1 કરતા x2 મોટું થાય implies x1 અને x2 ને જો ફંક્શન માં એપ્લાય કરીએ અને ફંક્શન પણ f of x1 less than or equal to f of x2 થાય, मतलब x1 અને x2 ક્યાં તો હોવો જોઈએ d માંથી, અને એ x1 less than x2 implies એટલે આ હોય અને આ થાય f of x1 less than or equal to f of x2, તો f એ d પર વધતું વિધેય છે તેમ કહેવાય. યાદ કરી, x1 less than x2 implies એટલે જો આ હોય અને આ બને તેનો મીનિંગ શું થાય કે x1 less than x2 હોય અને આ બને તો f ને d પરનું વધતું વિધેય કહેવાય. એક્ઝામ્પલ માં સમજાવીશ આવશે ત્યારે. સેકન્ડ કન્ડિશન, f એ d પર f નો પ્રદેશ d પર હોય અને x1 less than x2 implies f of x1 strictly less than f of x1 strictly less than f of x2 થાય, मतलब इक्वल टू થઈ શકે નહીં, તો f એ d પર સુસ્ત વધતું કેવું વિધેય થશે, સુસ્ત વધતું, અને less than or equal to હોય, less than or equal to થાય તો કેવું થશે, ખાલી વધતું વિધેય. સેમ x1 less than x2 implies f of x1 greater than or equal to x1 અને x2 ને ફંક્શનમાં મૂકીએ અને લેસ ધેન ની જગ્યાએ જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય, લેસ ધેન ની જગ્યાએ શું થવું જોઈએ, ફંક્શનમાં મૂકવાથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બને તો f એ d પર ઘટતું વિધેય થાય. કેવું થશે, ઘટતું વિધેય. ફોર કન્ડિશન, x1 less than x2 implies આ હોય અને આ બને f of x1 greater than f of x2, તો f એ d પર સુસ્ત ઘટતું વિધેય કહેવાય. બરાબર છે. તમને ફોર એક્ઝામ્પલ ગ્રાફ થી સમજાવું તો વધતું વિધેયનો મીનિંગ એવો થાય કે વિધેય કોઈ આ રીતે વધે છે, મતલબ વધે પાછું નીચે જાય પાછું વધે, અને સુસ્ત વધતું વિધેય એટલે ડાયરેક્ટ આને કહેવાય સુસ્ત વધતું વિધેય અને આને કહેવાય ખાલી વધતું વિધેય. ઉપર જાય નીચે જાય ઉપર જાય નીચે જાય. પરંતુ આપણે અભ્યાસ કરશું પ્રમેય નંબર 1 નો અંતરાલમાં વધતું અને ઘટતું વિધેય. અંતરાલ એટલે ક્લોઝ ઇન્ટરવલ થી ઓપન ઇન્ટરવલ. તો અંતરાલમાં વધતું અને ઘટતું વિધેય તો ધારો કે f એ સૌથી એટલે ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને વિવૃત અંતરાલ પર વિકલનીય હોય. સવૃત અંતરાલ પર સતત અને વિવૃત અંતરાલ પર, વિવૃત એટલે ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય હોય તો ત્રણ કન્ડિશન. પહેલી, પ્રત્યેક x belongs to ઓપન ઇન્ટરવલ ab માટે જો f dash x मतलब ફર્સ્ટ ડેરિવેટિવ શું થશે, ફર્સ્ટ ડેરિવેટિવ f dash x greater than 0 હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સુસ્ત વધતું વિધેય થઈ શકે. તમને એક ગુણની અંદર પૂછી શકાય કે બતાવો વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, સુસ્ત વધતું વિધેય છે. જો x belongs to ab માટે f dash is less than 0, આ કેવું હતું, greater than 0. જો less than 0 થાય તો f એ ab પર સુસ્ત
ઘટતું વિધેય કહી શકાય. એટલે આના કરતા આપણે આ રીતનો ઉપયોગ કરશું. પ્રત્યેક x belongs to ab માટે f dash equal to 0 થાય. ફર્સ્ટ ડેરિવેટિવ 0 થઈ જાય તો f એ ab માં અચળ છે તેમ કહી શકાય. આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1 ની. સાબિત કરો કે f of x 3x 17 એ r પર સુસ્ત વધતું વિધેય છે. અને બીજો એક્ઝામ્પલ પણ એવો છે fx e2x એ વધતું વિધેય છે. આપણે અંતરાલમાં વાત કરીએ છીએ તો તમે ડાયરેક્ટ એક ગુણમાં સાબિત કરી શકો કે f of x બરાબર 3x 17 તો f dash x બરાબર 3x નું શું થશે 3 17 નું 0 તો f dash x greater than equal to 3 greater than 0 તેથી તમે કહી શકો કે f એ r પર સુસ્ત વધતું વિધેય છે. તે જ રીતે f dash x equal to e raised to 2x શું છે 2 e raised to 2x તથા e raised to 2x always શું થશે પોઝિટિવ. પ્રત્યેક x belongs to r માટે પ્રત્યેક r કોઈ બી વાસ્તવિક સંખ્યા લઈ લો તો e raised to 2x શું થશે પોઝિટિવ, રાઈટ. તથા 2 પણ કેવો થશે પોઝિટિવ. તેથી શું થશે f dash x બરાબર 2 e raised to 2x greater than 0. તો આ રીતે કહી શકો કે f એ r પર સુસ્ત વધતું વિધેય છે. વધતું વિધેય છે. તો એક ગુણની અંદર તમને પૂછી શકાય. તમે અહીંયા કોઈ બી લઈ શકો જેમ કે -1 લો તો શું આવશે e raised to -2 e raised to -2 તો શું થાય 1 e raised to 2 એ કેવું થશે પોઝિટિવ. તો આપણે આ પ્રમેય એકથી નથી આગળના એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 2 3 જોઈએ તો સાબિત કરો કે fx sin x fx sin x ફર્સ્ટ 0 થી π/2 માં સુસ્ત વધતું π/2 થી π માં સુસ્ત ઘટતું અને 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. તો આપણે પ્રમેય એક જોઈ ગયા તે જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીએ તો fx બરાબર sin x તો f dash x બરાબર શું થશે sin નો cos x. જે આપણે આગળ 11 વર્ગમાં વિકલનમાં શીખી ગયા sin નું શું થશે cos x. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ કન્ડિશન A જોઈએ તો શું છે 0 π/2 a ક્યાં આવેલું છે a પ્રથમ ચરણમાં આવેલ છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે 0 થી π/2 π અને 3π/2 તમને ખબર છે all s t c. તો 0 to π એ ક્યાં આવેલું છે પ્રથમ ચરણમાં આવેલું છે અને પ્રથમ ચરણમાં બધા વિધેય કેવા છે પ્લસ. તો પ્રથમ ચરણમાં cos x greater than 0 થાય. રાઈટ નો થાય. તેથી f dash x equal to cos x greater than 0. તો f એ 0 to π/2 માં સુસ્ત વધતું વિધેય છે, રાઈટ. હવે વાત કરીએ સેકન્ડની તો
એ ક્યાં આવે છે પાઈ બાય 2 થી પાઈ એ બીજા ચરણમાં આવેલ છે, મતલબ અંતરાલ ક્યાં આવે છે એ ચરણમાં, તો બીજા ચરણમાં cos x is less than 0, cos x એટલે કે બીજા ચરણમાં sin ધન છે, cos કેવું છે ઋણ છે, તેથી f dash x equal to cos x less than 0, તો સાબિત થઈ ગયું f એ પાઈ બાય 2 થી પાઈ માં સુસ્ત ઘટતું વિધેય છે. લાસ્ટ શું કહે છે કે 0 થી પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી, તો નંબર 3 0 to પાઈ બાય a પ્રથમ અને બીજા ચરણમાં આવેલ છે, બરાબર છે. તેથી પ્રત્યેક x belongs to 0 થી પાઈ માં cos x એ ધન અને ઋણ બને છે, બરાબર. જેમ કે પ્રથમ ચરણમાં cos x is greater than 0 અને બીજા ચરણમાં cos x is less than 0 બને. તેથી f એ 0 થી પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 2 બરાબર છે. આપણે આ એક્ઝામ્પલ ની તમને ખબર પડી કે હશે કે કોઈ એક ગુણની અંદર તમને આવું સિમ્પલ રીતે પૂછી શકે, પરંતુ એક્ઝામ્પલ નંબર 2 એ તમને અલગ રીતે પણ પૂછી શકે. તે શું કહેવા માંગે છે કે વિધેય fx 2x2 2x3 3x2 36x 7 કયા અંતરાલમાં સુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં સુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો, બરાબર છે. તો આ જ રીતે આપણે તેને સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ ને આને તો સૌપ્રથમ તો f of x બરાબર 2x3 3x2 36x 7, તો f dash x બરાબર 3 ગુણા 6x નો વર્ગ, તમને ખબર હશે કે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય, -3 ગુણા 6 36 અચળ પદ 0, આના અવયવ પાડી દો તો 6 કોમન x2 - x -6 36 6, આના ભાગ પડી ગયો તો x2 - 3 2 6 તો 6x કોમન x - 3 + 2 x - 3 f dash x equal to 6 mm x minus 3 x plus 2. હવે f dash x equal to 0 લેતા x બરાબર 3 અને x બરાબર -2 થાય. કઈ રીતે? તો કે f dash x equal to 0
6x - 3x + 2 = 0 તો 6 ના જાય છેદમાં x - 3 = 0 and x + 2 = 0 તો x = 3 x = -2 આપણે કેવી રીતે લખશું ડાયરેક્ટ તમને ખબર ના પડે તો તમે આ રીતે પણ કરી શકો હવે બિંદુ O x = 3 અને x = -2 એ સંખ્યા રેખા પર 3 ભાગમાં વિભાજિત થાય છે તો આ ખાસ યાદ રાખવું કે આપણે કોઈ પણ વસ્તુ સંખ્યા રેખા પર જ દર્શાવશું પહેલી વાત કરીએ x - 3 બીજી આપણી પાસે છે x + 2 અને જે આપણું વધતું વિધેય સાબિત કરવાનું છે તે બંને મિક્સ x - 3 x + 2 અને કોષ્ટક આપણે હવે પછીના દાખલા આ રીતે સાબિત કરશું પહેલું આપણે જે જોશું તે અંતરાલ બરાબર છે અંતરાલ f' ની નિશાની બરાબર છે અને વધતું વિધેય જે આપણે કીધું તે આપણે જોશું અથવા તો એને એમ પણ કહી શકાય કે f' નો સ્વભાવ શું કહી શકાય f' નો સ્વભાવ રાઈટ તો આપણે સૌપ્રથમ તો આ કઈ રીતે ફાઇન્ડ કરશું તે મહત્વનું છે તો આપણે ફાઇન્ડ કરવા માટે જેમ તમને શીખવાડો એ રીતે જો આપણી પાસે કોણ છે x - 3 રાઈટ આ નિશાની કેવી થશે બધી જ ઋણ નિશાની કેવી થશે ઋણ નિશાની રાઈટ તો -2 કરતા -3 -4 -5 કેવા થશે ના તો તમે વિચાર કરો કે x ની જગ્યાએ હું -2 લઉં -3 લઉં તો આ બધો જ અંતરાલ કેવો થશે માઈનસ રાઈટ -2 કરતા હું નાનું લઉં એટલે કે -1 લઉં 0 લઉં તો પણ અંતરાલ કેવો થશે માઈનસ બરાબર છે 0 થી મોટો લવ 3 લવ 0 થી કેવો લવ મોટો લવ અને 3 સુધી લવ તો 0 થી 3 નો સમાવેશ થતો નથી તો 0 થી મોટો લવ તો પણ કેવો આવશે માઈનસ અને 3 થી મોટો લવ તો કેવો આવશે પ્લસ રાઈટ એટલે ખબર પડી ગઈ તો આપણે 0 એક f' લઈએ છીએ તો આ ભાગ -2 થી લઈ અને -3 -2 ને તેનો સમાવેશ થાય નહીં તો કેવો આવશે માઈનસ ભાગ એ જ રીતે x + 2 -2 થી મોટું લાવ તો કેવો આવશે નિશાની માઈનસ બરાબર છે -2 થી લઈને -3 વચ્ચેનો ભાગ લો -2 થી -1 લો -1 એ મૂકો તો -1 + 2 તો કેવો આવશે +1 તો આ ભાગ આખો કેવો બની ગયો પ્લસ બની ગયો રાઈટ અને 3 થી મોટું લો આ ભાગ 3 થી મોટું હોય તો કેવો આવશે પ્લસ આવશે યાદ રાખો 6 પોતે કેવો છે પોઝિટિવ 6 પોતે કેવો છે
પોઝિટિવ, તો એનું આપણે માન્ય થતું નથી. તો ચેક કરો માઈનસ માઈનસ શું થશે આપણું પ્લસ, માઈનસ માઈનસ શું થશે પ્લસ, કેમ કે જ્યારે અંતરાલની વાત કરું, પેલો અંતરાલ હું માઈનસ ઇન્ફિનિટી થી લઈને માઈનસ ટુ અપર ઇન્ટરવલ એમાં લઉં છું અપર ઇન્ટરવલ, બીજો ઇન્ટરવલ શું લઉં છું માઈનસ 2 થી લઈને 3, અને ત્રીજો ઇન્ટરવલ શું બને છે તો કે ઇન્ફિનિટી થી લઈને 3, અથવા તો 3 થી લઈને શું આવશે ઇન્ફાઇનાઇટ, લખી શકો તમે 3 થી લઈને ક્યાં જવાનું છે ઇન્ફાઇનાઇટ. તો વાત કરીએ આપણે તો માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ આ ભાગ કેવો આવશે માઈનસ, કેવો આવશે માઈનસ, રાઈટ, અને પ્લસ પ્લસ આ ભાગ કેવો આવશે પ્લસ, કેવો આવશે પ્લસ. કેમ કે આપણું તો f ડેશ જોવાનું છે, શું જોવાનું છે f ડેશ. તો એનો મીનિંગ આ પ્લસ આ અંતરાલની અંદર એટલે કે બંનેમાં જ્યારે હું કિંમત માઈનસ ઇન્ફાઇનાઇટ થી લઈને માઈનસ 2 લઉં તો બંને કેવા આવશે ઋણ, તો બંને ઋણ હોવાને માઈનસ માઈનસ પ્લસ 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 પ્લસ, તો આ અંતરાલમાં f ડેશ x કેવો બની ગયો ગ્રેટર ધેન 0, આ અંતરાલમાં f ડેશ x કેવો બની ગયો લેસ ધેન 0, અને આ અંતરાલમાં f ડેશ x કેવો બની ગયો ગ્રેટર ધેન 0. કેમ કે આપણે ચેક આને કરવાનું છે, આ ખાલી સમજવા માટે છે કે તમે આ રીતે અંતરાલને પાડી શકો. કઈ રીતે તો કે અવયવ પાડશો એટલે તમને અંતરાલ મળી જશે. તો તમને ખબર જ છે કે f'(x0 > 0) તો આપણે એ કયું છે કે કયા અંતરાલમાં, તો કે આ અંતરાલમાં સુસ્ત રીતે વધે છે, તો એમ કહીએ તો કે f'(x) અથવા તો સુસ્ત વધે છે, અહીંયા સુસ્ત ઘટે છે, અને અહીંયા સુસ્ત વધે છે. આને તમે લખાણમાં પણ લખી શકો કે -2 -∞ -2 અને 3 થી ઇન્ફિનિટી માં વિધેય સુસ્ત રીતે વધે છે, તથા -2 થી 3 માં f એ સુસ્ત રીતે ઘટે છે. તો આ રીતનો ઉપયોગ કરી અને આપણે ચેક કરી શકશું કે કયા અંતરાલમાં સુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં સુસ્ત રીતે ઘટે છે. તો આપણે એક લાઈન લખી નાખીએ અહીંયા કે આમાં આપણે આને પૂછીને લખી દઈએ કે f એ -∞ થી -2 અને 3 થી લઈને ઇન્ફિનિટી અને 3 થી ઇન્ફિનિટી માં સુસ્ત રીતે વધે છે, તથા -2 થી 3 માં સુસ્ત રીતે ઘટે છે. તો આપણો આન્સર થઈ ગયો કે વિધેય fx કયા અંતરાલમાં સુસ્ત રીતે વધે છે અને સુસ્ત રીતે ઘટે છે નક્કી કરો. તો આ તે અંતરાલમાં સુસ્ત રીતે વધે છે અને આ અંતરાલમાં સુસ્ત રીતે ઘટે છે. તો આપણે આની જેમ આગળના એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરશું કે અંતરાલ કઈ રીતે નક્કી કરશું, તો આપણે આ રીતે નક્કી કરશું જેથી આપણે ખબર પડે કે બધાનું પાલન કરે તેવું નિશાની કઈ રીતે બને. બરાબર છે. આ વિધેય એક માટે આ નિશાની હતી, આની માટે અને બંનેને મિક્સ કરું કે વિધેયમાં કોણ છે x - 3 x + 2, તો આપણું આ વિધેય f(x) માટે બની જાય. કેમ કે અહીંયા કીધું છે x - 3 ગુણાકારમાં x + 2 એટલે બંનેનો ગુણાકાર, માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ પ્લસ પ્લસ, જે આપણે આગળના મોડ્યુલમાં શીખી ગયા છે. તો આ રીતનો ઉપયોગ કરી અને આપણે સુસ્ત રીતે વધે છે કે સુસ્ત રીતે ઘટે છે તે મેળવી શકીએ. અને આ રીતનો ઉપયોગ કરીને આપણે આવો જ કોષ્ટક આગળના એક્ઝામ્પલમાં પણ શીખીશું.